શ્રી પંચ પરમેષ્ઠીની ભક્તિ સર્વ દુઃખહર અને સર્વ સુખકર છે. તેમાં 7 મોટા કારણો છે. 1. 5 વિષયોના રાગથી રાગ વધે છે અને પરિણામે જીવને ઘણું દુઃખ મળે છે. પરમેષ્ઠી ભગવંતો ઉપરના રાગથી રાગ નાશ પામે છે અને પૂર્ણ સુખની શીઘ્ર પ્રાપ્તિ થાય છે. 2. પંચ પરમેષ્ઠીની ભક્તિથી 5 કારણો અનુકૂળપણે વર્તે છે. કારણોનું કારણ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતો મહાકારણ અથવા પરમ કારણ છે. શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતો સ્વયં મૂર્તિમંત સુખ છે. જેને સુખ મેળવવું હોય તેને પરમેષ્ઠી ભગવંતોની ભક્તિને છોડીને અન્ય બીજું કોઈ સાધન છે જ નહીં. 4. ચંદ્રનો સ્વભાવ જેમ શીતળતાને આપવાનો છે, સૂર્યનો સ્વભાવ જેમ સ્વાસ્થ્ય આપવાનો છે, પુષ્પનો સુગંધ આપવાનો છે, પાણીનો તૃષા છિપાવવાનો, અન્નનો ક્ષુધા સમાવવાનો છે, તેમ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ એમ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો મૂળ સ્વભાવ જ સર્વ આત્માને સુખ આપવાનો છે. 5. શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોએ જે કાંઈ આજ્ઞાઓ ફરમાવી છે તે તમામનો હેતુ એક જ છે અને તે પંચ પરમેષ્ઠી ભગવંતોને હૃદયમાં સ્થિર કરવા, સર્વ પ્રકારના સમ્યક જ્ઞાન અને સર્વ પ્રકારની સમ્યક ક્રિયાઓનો હેતુ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોને આત્મસાત કરવાનો છે. તે જ જ્ઞાન સમ્યક જ્ઞાન છે અને એ જ ક્રિયા તે સમ્યક ક્રિયા છે કે જે જીવને પરમેષ્ઠીમય બનાવે. 6. સમજણ વિના બધું નકામું છે. તેથી સમજણને લાવવા માટે અને સમજણ આવ્યા બાદ અક્ષય સુખની પ્રાપ્તિ માટે નિરંતર શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોમાં મગ્ન બનવા માટે સતત પ્રયત્નશીલ બનતા રહેવું જોઈએ. 7. શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોના ધ્યાનથી સર્વ ઈચ્છિત પ્રાપ્ત થાય છે અને પ્રાંતે મુક્તિ મળે છે. સાચા હૃદયથી એવી પ્રાર્થના કરનારને સત્ય માર્ગની પ્રાપ્તિ તુરંત થાય છે કે હે ભગવંતો, મને સાચો માર્ગ બતાવો. નમસ્કાર એ પૂજ્યનો છે, કેમ કે તે પૂજ્યની પ્રતીતિ કરાવે છે. જેમ ઘટનું રૂપ ઘટની પ્રતીતિ કરાવે છે માટે ઘટનો ધર્મ કહેવાય છે, તેમ અરિહંતાદિનો નમસ્કાર અરિહંતાદિની પ્રતીતિ કરાવે છે માટે તેમનો ધર્મ છે. નમસ્કારનો પરિણામ નમસ્કાર્યનું નિમિત્ત પામીને ઉત્પન્ન થાય છે માટે નમસ્કાર્યનો છે. ઘટની નિમિત્તે ઉત્પન્ન થતું ઘટ જ્ઞાન કે ઘટ અભિધાન એ જેમ ઘટનું છે, તેમ નમસ્કાર્યના નિમિત્તે થતો નમસ્કારનો પરિણામ પણ નમસ્કાર્યનો જ પર્યાય છે. નમસ્કાર કરનાર નમસ્કાર્યનું દાસત્વ પામે છે. તેથી તેના ઉપર અધિકાર નમસ્કાર્યનો છે, કિંતુ નમસ્કાર કરનારનો નથી. હા, મારા દાસે ખર ખરીદ્યો, તેમાં દાસ અને ખર ઉભય તેના સ્વામીના છે, તેમ ખરના સ્થાને નમસ્કાર અને દાસના સ્થાને તેનો કરનાર બંને પૂજ્ય અર્હદાદિના જ છે. આ મત નૈગમ અને વ્યવહારનો છે. સંગ્રહનો મત ભેદોને સ્વીકારતો નથી, તેથી તેના મતે જીવ સામાન્યનો નમસ્કાર છે. સંગ્રહનાઈના મતે ષષ્ઠી વિભક્તિથી નિર્દિષ્ટ ભિન્ન અધિકરણ છે જ નહીં, કિંતુ સમાનાધિકરણ્ય જ છે. તેથી સત્તા સામાન્ય રૂપે એક જ નમસ્કારને તે માને છે. ઋજુસૂત્ર નહીં એ નમસ્કારને નમસ્કાર્યનો નહીં પરંતુ નમસ્કર્તાનો માને છે. 3 પ્રકારનો નમસ્કાર છે: જ્ઞાનરૂપ, શબ્દરૂપ
ક્રિયારૂપ. હવે જ્ઞાનરૂપ નમસ્કાર જીવથી અભિન્ન છે, તેથી અન્ય કોઈનો ન હોઈ શકે. શબ્દરૂપ અને ક્રિયારૂપ નમસ્કાર પણ ફળ તો આપે જ છે. નમસ્કારનું અનંતર ફળ પરિણામની વિશુદ્ધિ અને પરંપર ફળ સ્વર્ગ અપવર્ગ આદિની પ્રાપ્તિ છે. તે ફળ પૂજકને પ્રાપ્ત થાય છે, માટે નમસ્કાર પૂજકનો છે, પૂજ્યનો નહીં. તે કરનારને આધીન છે અને કરનારના ગુણરૂપ છે, એમ તેઓ કહે છે. એક પ્રશ્ન છે ને વારંવાર પૂછાય છે કે માત્ર નમસ્કાર મહામંત્રને જ ધારણ કરનાર શ્રાવક સાધર્મિક બંધુ ગણાય કે કેમ? એ પ્રશ્નનો ઉત્તર નીચે મુજબ છે. શ્રી અભયદેવ સુરીશ્વરજી પોતાની રચના સાધર્મિક વાત્સલ્ય કુલક એમાં ફરમાવે છે કે તમ્હા સવ્વ પયત્તેણ જો નમુકાર ધાર ઓ સાવ ઓ સોવી દઠ્ઠવો જહા પરમ બાંધવો. અર્થાત જે નવકાર મહામંત્રને ધારણ કરે છે તે શ્રાવકને પણ પરમ બંધુ તરીકે ગણવો જ જોઈએ. તેની સાથે ક્લેશ કંકાસ આદિ કરવાથી પણ મહાન પાપ બંધ થાય છે અને પ્રભુના શાસનની અવજ્ઞા કરી એમ કહી શકાય છે. નવકાર કરે ભવપાર, નવકાર કરે ભવપાર છે શાસનનો સાર, 14 પૂર્વનો ઉદ્ધાર. જેના મનમાં છે નવકાર તેને શું કરે સંસાર. અર્થાત જેના મનમાં શ્રી નવકાર મહામંત્ર રમે છે તેને આ અસાર સંસાર પણ સારરૂપ બની જાય છે. સંસારની અસારતા પણ તેને માટે સારભૂતતા બની જાય છે. તેથી નમસ્કાર મંત્રના ધારકને પણ હૃદયમાં પરમ બંધુની જેમ જ સ્થાપન કરવા જોઈએ. પરિણામની શુદ્ધિ માટે 14 પૂર્વધરોએ પણ 14 પૂર્વનું જ્ઞાન કરીને મનને વાળવાનું છે. તન્નમઃ ઇત્યુપાસિત. નવકાર મહામંત્રમાં જેમ ઉપાસના કરનાર નવકારમય છે તેમ ઉપાસ્ય તત્વ પણ નમસ્કારમય જ છે. આત્મતત્વમાં પરિણમન એ જ ઉપાસ્ય છે અને ઉપાસના છે અને ઉપાસક પણ તેનું જ નામ છે. એ રીતે ઉપાસ્ય, ઉપાસના અને ઉપાસક એ ત્રણેયની એકતા શ્રી નવકાર મહામંત્રમાં રહેલી છે. ઉપાસ્ય, ઉપાસના અને ઉપાસક નમસ્કારમય છે. સૂત્રથી, અર્થથી અને તદુભયથી સર્વશ્રુત શ્રી નવકાર શ્રુતમાં રહેલું છે અને શ્રી નવકાર આત્મતત્વના પરિણમનમાં રહેલો છે. આત્મતત્વનું પરિણમન એ જ પરમાર્થ નવકાર છે. એ નવકારમાં બીજા બધા અર્થાત નવકારને ગણનાર, ગણાવનાર અને અનુમોદનાર એમ સર્વનો સંગ્રહ થઈ જાય છે. અર્થચિંતન અને તેનું પરિણમન એ બંને અંતે નવકાર અને તેના સૂત્રમાં જ સમાઈ જાય છે. આભ્યંતર તપમાં સ્વાધ્યાય તે જપ, ધ્યાન તે યોગ છે. મંત્ર જપ અને તેના અર્થનું ધ્યાન કર્મક્ષયમાં અસાધારણ કારણ બને છે. નવપદનું ધ્યાન ધરવાથી પોતાના આત્માનું સ્વાભાવિક સ્ફટિક રત્ન જેવું નિર્મળ રૂપ પ્રકાશમાં આવે છે. શાસ્ત્ર જ્યારે નામ જપ કરવાનું કહે છે ને ત્યારે તમારું જે શુદ્ધ સ્વરૂપ છે તે પરમ ઐશ્વર્ય રૂપ છે તેનું જ નામ લેવાનું તે કહે છે. નિર્વિકલ્પ સમાધિ એટલે પરમાત્મામાં એકરૂપ થઈને ઓગળી જવું. મંત્ર જાપ એટલે સ્વયં પ્રભુનું નામ. પ્રભુ પોતે અને તેનું નામ એ બે અલગ વસ્તુ નથી એમ પ્રથમ ભૂમિકાએ સમજાય છે. પછી ઈશ્વર સાથેની આપણી એકતાનો અનુભવ પણ થાય છે. મંત્ર જાપ વેળાએ સૌ પ્રથમ નામ મંત્રના અવાજ ઉપર એકાગ્ર થવા પ્રયત્ન કરવો જોઈએ. નામનો એ ધ્વનિ
મનને સદંતર શાંત કરી દે છે અને ગંભીર બનાવે છે. પછી મન ચૈતન્ય સ્વરૂપમાં ધીમે ધીમે ઓગળી જાય છે અને પોતાની અંદર રહેલ ઈશ્વરની સત્તાનું ભાન કરાવે છે. એ પછી જ પોતે ઈશ્વર સાથે એકરૂપ થયો છે એવો અનુભવ થાય છે. પ્રભુ અને એના અભય વચનમાં દ્રઢ શ્રદ્ધા કેળવવી જોઈએ. દરેક સ્થળે પ્રભુ વસેલા છે અને આપણે તેની હાજરી અનુભવી શકીએ છીએ. એમ જ્યાં સુધી આપણે અંતિમ ધ્યેયને પહોંચીએ નહીં ત્યાં સુધી જરાય માર્ગમાંથી ચલિત થયા વગર નિષ્ઠામય ભક્તિના માર્ગે એક ધારું ચાલ્યા જ જવું જોઈએ. આ ધ્યેય એટલે ઈશ્વર સાથેની એકતા કે જેથી પ્રભુના પ્રકાશથી આપણે ધન્ય, પવિત્ર અને સુંદર બની શકીએ. જીવનનું આ સર્વોત્તમ, સર્વથી ઉમદા અને સર્વથી ઊંચું ધ્યેય છે. સર્વજ્ઞાભમ સ્મરેન મંત્રમ આ મંત્ર છે. તેની ઉપાસનાથી પોતે સર્વજ્ઞ તુલ્ય બન્યા હોય એમ સંભવે છે. ઓમ શ્રીમ રીમ અર્હમ નમઃ. ઉપાસકોને માટે ઈશ્વરનું કાર્ય પણ અરિહંતો કરે છે. ત્રિભુવનના સ્વામી ત્રિભુવનના દુઃખો દૂર કરે, યોગક્ષેમ કરે જ. લોગ નાહાણમ પદથી અપેક્ષિત સઘળું એ કાર્ય કરે તે ભાવ છે. ભૂર્ભુર્વઃ સ્વસ્ત્ર ઈશાનમ પદથી અપેક્ષિત હોય શાંતિના અર્થીઓ માટે અરિહંતોની શુદ્ધતા અને બીજાઓને બીજી વસ્તુઓ અપેક્ષિત હોય તેને તે વસ્તુઓ ઉપર ધ્યાન આપે અને એ બધાનો સમાવેશ અરહંતની ઉપાસનામાં થતો હોય અને એમાં મુખ્ય લક્ષ્ય મુક્તિનું જ રહે. નવકાર મહામંત્રના જાપ એ તીર્થજળનું સેવન અને પરમાન્નનું ભોજન રૂપ છે. બંને કાર્યને નવકાર મંત્રના જાપ એક સાથે કરાવે છે. તેથી જ તે વિષય તૃષા, કષાય દાહ અને કર્મ મલને હરનાર તથા કષાય ક્ષુધાને નિવારનાર, આત્મસુખમાં સંતોષ અને આત્મબળને વિકસાવનાર થાય છે. પરમાન્ન ભોજન જેમ ક્ષુધા વેદનાનું શમન કરે છે, ચિત્તને તુષ્ટિ અને દેહને પુષ્ટિ આપે છે, તેમ શ્રી નવકાર મંત્રનું આરાધન કષાય ક્ષુધાજનિત પીડાનું શમન કરનારું, ચિત્તને શાંતિ આપનારું તથા આત્માના જ્ઞાનાદિ ગુણોને પુષ્ટિ કરનારું થાય છે. મૂર્તિનું નામ ઈશ્વરનું સ્વરૂપ છે, ફક્ત પ્રતીક નથી. પ્રભુની પોતાની ખરેખરી અભિવ્યક્તિ છે. પ્રથમ મૂર્તિ, પછી નામ અને ત્યારબાદ પ્રકાશ રૂપે ઈશ્વર ઉપરની એકાગ્રતા છે. ઈશ્વર એટલે સર્વવ્યાપી, સર્વમાં રહેલ, સર્વજ્ઞ અને સર્વશક્તિમાન સત્તા અર્થાત સચ્ચિદાનંદ. તે અનંત પ્રેમ, અનંત દયા, અનંત કરુણા અને અનંત કલ્યાણ સ્વરૂપ છે. તે પિતા, માતા અને મિત્ર છે. અરે આપણું એકમાત્ર આશ્રય સ્થાન છે. એકાગ્ર મનથી ઈશ્વરના આ લક્ષણો અને ગુણો તરફ જ્યારે ધ્યાન આપીએ છીએ અને આધાર રાખીએ છીએ ત્યારે બીજા અનિચ્છનીય વિચારો અદૃશ્ય થાય છે અને તેને સ્થાને સમતા અને શાંતિ આવીને વસે છે. એકાકાર થવું એટલે માનસિક શાંતિને પ્રાપ્ત કરવી. એકાકાર થવું એટલે દૈવી આનંદ અને પ્રકાશથી ભરપૂર થવું. પવિત્ર અને શાંત મન જ સર્વવ્યાપી સમષ્ટિના આત્મારૂપ હોય છે. સમગ્ર સૃષ્ટિ એ પ્રભુની અભિવ્યક્તિ છે અને તમે જે કાંઈ કરો છો તે પ્રભુ ભક્તિ અને પ્રભુની જ સેવા છે. સેવા મનને પવિત્ર અને હૃદયને પ્રકાશિત બનાવે છે. સેવાનો હેતુ આપણે જેની સેવા કરીએ છીએ તેને રાહત આપવાનો છે એમ નવકારનું કહેવું છે. આપણું સુખ
આપણે જેની સેવા કરીએ છીએ ને એના સુખમાં રહેલું છે. બ્રહ્મનું પ્રારંભમાં ઓમકાર શબ્દ સ્વરૂપે થવું, મનની એકાગ્રતામાં સહાયરૂપ થવામાં અને પરબ્રહ્મ પરમાત્માના સાક્ષાત્કાર પ્રત્યે દોરી જવામાં ઓમકાર એ પ્રભુનું સર્વથી નિકટનું પ્રતીક છે. બ્રહ્મ પોતે તો શબ્દથી પર છે, છતાં તેને શબ્દ દ્વારા જ પામી શકાય છે. જે શબ્દ સાંભળીએ છીએ તે અનંત શાંતિ અથવા પરમ મૌનમાંથી ઉત્પન્ન થયેલા છે. શબ્દોચ્ચાર રૂપે મંત્ર જપીએ છીએ ને ત્યારે તેમાંથી ઉત્પન્ન થતા ધ્વનિ સાથે એકરૂપ થઈએ છીએ અને ધ્વનિ દ્વારા આપણી અંદર રહેલ શુદ્ધ શાંતિ કે મૌનમાં આપણે પ્રવેશ કરીએ છીએ. જેમ જ્ઞાન વડે જ્ઞાતામાં પ્રવેશ કરવો સુલભ છે, તેમ ઉચ્ચારણ વડે ઉચ્ચારયિતામાં પ્રવેશ કરવો સુલભ છે. નવકારનો અક્ષર પરિવાર. નવકારના 68 અક્ષરો એ 68 તીર્થ સ્વરૂપ છે. નવકારના 9 પદો એ નવગ્રહોની પીડાને સમાવે છે. તેની 8 સંપદાઓ 8 કર્મ ઉપર વિજય અપાવે છે. નવકારના 7 જોડાક્ષરો 7 ભયથી આપણું રક્ષણ કરે છે. મૂળ મંત્રના 5 પદો પંચમી ગતિ અર્થાત મોક્ષને આપે છે અને ચુલિકાના 4 પદો તો 4 ગતિનો છેદ કરી દે છે. આમ નવકારના આરાધકને જીવન જીવવાની કળા અને આત્મદર્શન પ્રાપ્ત કરવાનું વિજ્ઞાન અહીં સિદ્ધ થાય છે. આકાશમાં જેમ 2 અવકાશયાનો મળે છે, તેમ નવકારથી આત્માનું ઉર્ધ્વગમન થઈને વિશ્વ ચૈતન્ય સાથે પછી મળવાનું થાય છે. નમસ્કાર is an art of living and a science of being. નવકાર મંત્ર is rendezvous with cosmic order. શ્રી નમસ્કાર મંત્રને લોકોત્તર મંત્ર બનાવનાર શ્રી પંચ પરમેષ્ઠીઓ સંબંધી યથાર્થ જ્ઞાન અને નિશ્ચય વ્યવહાર સંબંધી યથાર્થ બોધ છે. એ બેમાંથી એકનું પણ અજ્ઞાન નમસ્કારને લૌકિક નમસ્કાર બનાવે છે. એ જ્ઞાન પોતાને હોય યા મંત્ર પ્રદાતા ગુરુને હોય. બંનેમાંથી એકને ન હોય તો ન ચાલે. મોક્ષની ઈચ્છા એટલે આજ્ઞા પાલનનો અધ્યવસાય. તે સ્વચ્છંદતાથી મુક્તિ અપાવી સકલ કર્મનો નિર્મોક્ષ કરાવે છે. નમસ્કારની પરિણતિ એ 14 પૂર્વનો સાર છે. નવકાર મંત્ર ઇઝ ઇક્વલ ટુ વિઝડમ ઓફ ઓલ સ્ક્રિપ્ચર્સ. આજ્ઞાના અસ્વીકારમાં અહંકાર છે અને આજ્ઞા પાલનના અધ્યવસાયમાં નમસ્કાર છે. તેથી જ નમસ્કાર એ સર્વ ધર્મનું મૂળ છે. જીવને મળેલ ઈચ્છા સ્વાતંત્ર્યના અનર્થથી બચવા એકનું એક સાધન નમસ્કારની પરિણતિ અર્થાત આજ્ઞા પાલનની રુચિ જ છે.